सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ આપણે રુદ્રમનો લાસ્ટ અનુવાક 11મો અનુવાક અને 11મો મંત્ર. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सेदसादनम्। ॐ महागणपतये नमः। ॐ सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्या आम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि। अस्मिन् महर्तर्नर एन्तरिक्षे भवा अधि नीलग्रीवा श्रुतिकण्ठा शर्वा अधक्षमाचराः। नीलग्रीवा श्रुतिकण्ठा दिवगुं रुद्रा उपश्रिताः। ये वृक्षेषु सस्विञ्जरा नीलग्रीवा विलोहिताः। ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः। ये अन्नेषु विविध्यन्ति पात्रेषु पिबतो जनान। ये पथां पथिरक्ष ऐलभृदाय व्यतः। ये तीर्थानि प्रचरन्ति सृपावन्तो निषङ्गिणः। य एतावन्तस्य भूयागुंसस्य दिशो रुद्रावितस्थिरे। तेषागुं सहस्य योजने वधन्वानि तन्मसि। नमो रुद्रेभ्यो ये पृथिव्या ये एन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षविवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतिशीर्दशोर्धीचि दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं विष्मो यस्य नो द्वेषितं वो शम्भे दधामि। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। 11મો મંત્ર જે છે મેં તમને વાત કરી એમ સોરી 11મો અનુવાક અને સોરી 11 મંત્ર જે છે ત્યાં આગળ પૂરું થઈ જાય છે. આ 12મો મંત્ર નથી પણ આપણે એને લાઈક હવે વધારાના મંત્ર કહી શકાય. 11 અનુવાકના 11 મંત્ર પૂરા થઈ ગયા. 11મા અનુવાકના 11 મંત્ર પૂરા થઈ ગયા અને એની સાથે આપણું રુદ્રમ પૂરું થઈ ગયું. અને હવે જે છે એ પરંપરામાં મેં તમને વાત કરી એમ આ જે મહામૃત્યુંજય મંત્ર અને એના પછી બીજા 6 મંત્ર એટલે ટોટલ 7 મંત્ર પરંપરામાં ચેન્ટિંગ થતું હોય છે. એ રુદ્રમના ભાગરૂપે ચેન્ટિંગ થતું હોય છે પણ એ રુદ્રમનો ભાગ નથી.
અને મેં તમને વાત કરી મહામૃત્યુંજય મંત્ર જે છે એ ખૂબ જ પોપ્યુલર છે, કારણ કે યજ્ઞમાં એનો વિનિયોગ છે. શા માટે? તો કે આયુષ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે, નિરોગી આયુષ્ય માટે મહામૃત્યુંજય હોમ થતો હોય છે. એટલા માટે પોપ્યુલર છે, અને એટલા માટે બી પોપ્યુલર છે કે ત્રણેય વેદને અંતર્ગત છે. યજુર્વેદમાં પણ છે, પછી તો કે સામવેદમાં પણ છે, અથર્વવેદમાં પણ છે. એટલે ત્રણેય વેદમાં મંત્ર હોવાથી પણ પોપ્યુલર છે, યજ્ઞમાં વિનિયોગ થાય છે એટલે છે, ને પ્લસ લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી હતી કે વ્યક્તિને નિરોગી આયુષ્ય માટે હંમેશા કરી શકાય. પછી કોઈ વ્યક્તિ ડેથ બેડ ઉપર હોય, પીડાય છે, તો એની મુક્તિ માટે બી થઈ શકે, અને વેદાંતના સાધક માટે મોક્ષની પ્રાપ્તિ માટે પણ મહામૃત્યુંજય મંત્ર છે. એટલે માટે એ જે છે એ ખૂબ જ પોપ્યુલર છે મહામૃત્યુંજય. અને રુદ્રમ પૂરું થાય પછી મહામૃત્યુંજયનો પાઠ થતો હોય છે. ગઈ વખતે મેં તમને વાત કરી કે ત્રંબકમ અર્થાત અંબકમ એટલે આંખો, અને અંબકમના મેં તમને ઘણા બધા અર્થ વેદમાં છે એટલે આપ્યા હતા કે અંબક એટલે આંખ પણ થાય છે. અંબક એટલે તો કે આંખ એટલે કોની આંખ? તો કે ભગવાનની આવી ત્રણ આંખ છે. કઈ? તો કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્યનો પ્રકાશ છે માટે મારી આંખ જોઈ શકે છે. એટલે આપણે એવું કહી શકાય કે એ આંખની પણ આંખ છે. ઈશ્વર જે છે એનો પ્રકાશ છે માટે મારી આંખ જોઈ શકે છે. એટલે ત્રંબકમ એટલે જે ભગવાનની ત્રણ આંખો છે એ ભગવાનનું અમે યજન કરીએ છીએ. ત્રણ આંખો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેયના અધિપતિ મહાદેવ છે. ધેટ ઇઝ ઓલ્સો ત્રંબકમ. અને ત્રંબકમ એટલે ત્રણ અંબા, ધેટ ઇઝ દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી. તો એ ત્રણ અંબા રૂપે પણ તો કે ભગવાન તમે જ છો. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર રૂપે પણ તમે છો. પછી ત્રણ આંખ એટલે તમે ત્રણેય કાળને જુઓ છો, ત્રણેય કાળના જ્ઞાતા છો, ત્રિકાલ જ્ઞાતા છો. આ બધા ત્રંબકમના અર્થ છે. એટલે એવા ભગવાન સદાશિવ જેની આવી ત્રણ આંખો છે, અને એ પાછા કેવા છે? તો કે એનું અમે યજન કરીએ છીએ. અમે યજન કરીએ છીએ ને એ એવા સુગંધી છે, એનું અમે યજન કરીએ છીએ. સુગંધી એટલે ફ્રેગ્રન્ટ, આપણે જે અર્થ કરીએ છીએ એ છે. તો ભગવાનને સુગંધી શા માટે કીધા? તો કે એનો સુગંધને રોકનારું કોઈ પરિબળ હોય તો આપણને જે પરસેવો થાય, આપણી અંદરથી જે બધા મળમૂત્ર ને એનો ત્યાગ થાય, એ બધાની દુર્ગંધ છે. અને એ બધું જે છે એ વિકારોનું સૂચન છે. એ બધું શું છે? તો કે આપણી પછી ઉંમર થાય છે, વધે છે વ્યક્તિ, એટલે આ બધું છે. એટલે બધી દેહધાર્મિક ક્રિયાઓ છે. તો ભગવાન જે છે એ સદૈવ સુગંધી છે. એ બધા વિકારોથી મુક્ત છે. એ એક દિવસ નાના હતા અને પછી પાછા વળી એનામાં ષડભાવ વિકાર આવે ને પછી ભગવાન જતા રહ્યા, એવું નથી થવાનું. ભગવાન જે છે એ હંમેશા તો કે એ જન્મ મરણ રહિત છે. ભગવાન જે છે એ તો કે એ હંમેશા બહુ બધું ઉત્પત્તિ, સ્થિતિ, લય કરતા હોવા છતાં એ બધા કર્મોથી અવિક્રિય છે, નિષ્ક્રિય છે, નિત્ય નિર્વિકલ્પ સ્વરૂપ છે, એવું બતાવવા માટે સુગંધી શબ્દ છે. એટલે એવા ત્રંબકમ એ છે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર રૂપે રહેલા છે, ત્રણ શક્તિ રૂપે રહેલા છે. એ જગતમાં એ સ્વયં પ્રકાશ રૂપે ત્રણ આંખ એટલે સ્વયં પ્રકાશ રૂપે રહેલા છે. એવા ભગવાન સદાશિવ જે સદા સર્વદા અવિકારી સુગંધી છે, એવા ભગવાનનું અમે યજન કરીએ છીએ. અને પાછા તમે કેવા છો? તો કે પુષ્ટિવર્ધનમ. તમે હંમેશા અમારું ઇન્ડિવિજ્યુઅલ વ્યષ્ટિ લેવલે અમારું પોષણ કરનારા છો, અને સૃષ્ટિ સ્થિતિ કરતા રૂપે સમગ્ર વિશ્વનું પોષણ કરનારા છો. એ સ્થિતિ કરતા તો છે, સાથે સાથે તો કે પોષણ કરતા પણ છે. પુષ્ટિ એટલે પોષણ કરતા છે. સમગ્ર સૃષ્ટિનું પોષણ કરો છો, એટ ધ સેમ ટાઈમ તમે મારું પણ પોષણ કરો છો.
કેનું પોષણ કરો છો? તો કે મારા શરીરનું પોષણ કરો છો, મારા મનનું પોષણ કરો છો. મને તમે મારા મનને એવી સુસ્વસ્થતા આપો જેથી કરીને અમે ઇમોશનલી મેચ્યોર બનીએ. બધા માનસિક વિકારો, ગુસ્સો ને ઈર્ષા ને દ્વેષમાંથી અમે મુક્ત થઈએ. પુષ્ટિવર્ધનમ એટલે ખાલી શરીરની પુષ્ટિ કરો એમ નહીં. તમે તો કે અમારા જીવનમાં વૈરાગ્ય આપી અને અમારી પુષ્ટિ કરો, ધર્મ નિષ્ઠા આપીને પુષ્ટિ કરો, મોક્ષ નિષ્ઠા આપીને પુષ્ટિ કરો. તમે અમને ઇમોશનલી મેચ્યોર બનાવીને પુષ્ટિ કરો. ખાલી ધન આપીને કે શરીરનું સ્વાસ્થ્ય આપીને નહીં, પણ આવી માનસિક સંતુલિતતા, ઇમોશનલી ખૂબ જ અમને સ્વસ્થ બનાવીને પણ અમારું તમે પોષણ કરો. અમારા મન બુદ્ધિનું આવું સરસ મજાનું પોષણ કરો. દેટ ઇઝ પુષ્ટિવર્ધનમ. એટલે ભગવાન શિવજી છે આવા 3 આંખ વાળા, આવી ત્રિવિધ શક્તિ રૂપે છે, જે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, જે નિર્વિકાર છે, સુગંધી એટલે, અને જે અમારું આવું પુષ્ટિ કરનારા એવા ભગવાન છે. એ તમે શું કરશો અમારું? તો કે આગળ કે છે ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઉર્વારુકમિવ બંધના, તો અહીંયા આગળ સરસ મજાનું એક એક્ઝામ્પલ આપે છે. ઉર્વારુકમ એટલે તરબૂચ અથવા તો ટેટી, કોઈ બી મેલન, વોટરમેલન કે સ્વીટ મેલન, જે બધા મેલન કક્ષામાં આવે, એ તમને ખબર છે તરબૂચ ને ટેટી ને એ બધું જમીન ઉપર એના વેલા પથરાય. ભાગ્યે છે કોઈ વાર લોકો ખેતી કરતા હોય તો એ થોડાક ઉપર હેંગ કરતા હોય, અધરવાઇઝ એ જમીન ઉપર જ આવડા મોટા ફ્રૂટ છે એ આમ હેંગ ન થાય. આવડા મોટા તરબૂચ કે મોટા મોટા મેલન પેલા હોય, સ્વીટ મેલન, તો એ બધા વેલા જમીન ઉપર પથરાતા હોય. તો દ્રષ્ટાંત એવું છે કે જ્યારે આવા બધા વિવિધ તરબૂચ ને ટેટી, બધા મેલન જે છે એના વેલા જેમ વેલા ઉપર એ બધા ફ્રૂટ બેસે, પછી ખબર કેમ પડે કે ફ્રૂટ પાકી ગયું? તો એ વેલામાંથી એ ફ્રૂટ એની મેળે છૂટું પડી જાય. ત્યાં જ્યાં આગળ થી લાગેલું હોય તો ત્યાંથી એની બધી પેલું હોય, લાગેલું હોય ત્યાંથી એની જે હોય એની શાખા, તો એ ઢીલી પડી જાય અને ત્યાંથી ફ્રૂટ એની મેળે તમે પછી જેવું લેવા જાવ તો તરત જ તમારા હાથમાં આવી જાય. એટલે દ્રષ્ટાંત એ છે કે જેવી રીતે જેટલી સહજતાથી ને સરળતાથી ફળ જે છે એ છૂટું છૂટું પડતા પહેલા અને પછી પણ એટલું જ સહજતાથી જમીન ઉપર હોય છે. જયારે પહેલાથી છૂટું ન પડે ત્યારે બી એ એકદમ સરળતાથી સહજતાથી જમીન ઉપર ફેલાયેલું હોય, અને પછી બી પાકું થઈ જાય પછી બી એને તમે જેવું હાથમાં લ્યો તો તમારા હાથમાં તરત વેલામાંથી છૂટું પડીને આવી જાય. એટલે પાકું થયેલું ફળ વેલા ઉપરથી સહજતાથી સરળતાથી છૂટું પડી જાય. એવી જ રીતે અમને લોકોને પણ તમે અમારી ઉપર એવી કૃપા કરો કે અમે પણ સંસારની જે વેલ છે, સંસારનું બંધન છે, એમાંથી અમે સહજતાથી સરળતાથી અમે મુક્ત થઈ જાય. જેમ આ ફ્રૂટ જે છે એ કેવું અબડું મોટું હોય તો બી વેલામાંથી કેવું સરળતાથી છૂટું પડી જાય, એવું અમે પણ સંસાર રૂપી વેલામાંથી અમે છૂટા પડી જાય, મુક્ત થઈ જાય. બંધનમાં એવા ફસાઈએ નહીં કે પુનરપી જનનમ પુનરપી મરણમ અમારું ચાલ્યા જ કરે, એવું અમારે નથી કરવું. પણ તમે જેવી રીતે આવું તરબૂચનું ફળ વેલામાંથી સહજતાથી છૂટું પડે, અમને પણ સંસાર રૂપી બંધનમાંથી સહજતાથી અમને મુક્ત કરી દે. એટલે અમને કોઈ પણ પ્રકારના બાહ્ય કે આંતરિક વિઘ્નો આવે નહીં. સહજતાથી સરળતાથી એટલે શું? તો કે મોક્ષ પ્રાપ્ત કરવામાં અમને એવી સહાય કરો કે અમે આ બધા જે વિતેષણા છે, લોકેશણા છે ને પુત્રેષણામાંથી એવા બધી એષણાઓથી એટલા બધા બંધાઈ ન જઈએ કે અમે છૂટા જ ન થઈ શકીએ. અમે બધી એષણાઓમાંથી
સહજતાથી છૂટા પડીએ. અમારે બહુ જ વિઘ્નો આડા આવે એવું ન થાય. કારણ કે આપણને આપણા યુ જે વિઘ્ન જે છે એ આપણને આપણી જાતમાંથી જ બહુ બધા નડતા હોય. વિઘ્નો એટલા બધા એસ સચ બહારના નથી. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે અમને બહુ જ જલ્દીથી સંસારના દુઃખોમાંથી મુક્ત કરો. તો સંસારમાં કે બધી તકલીફોમાં આપણે જો આપણી જાતને રાખતા હોઈએ છીએ. શા માટે? તો કે જે ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં છે ને કે આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. એ ખરેખર પૂછો તો આપણે જ આપણા માટે દુશ્મનનું કામ કરતા હોઈએ. આપણે જ આપણા માટે જાણે કે આપણાથી વિરુદ્ધ કાર્ય કરતા હોય. આળસથી, તમસથી. પણ આપણું હિત ખબર હોય તો બી હિતની વસ્તુ એટલી આપણે કરી ન શકીએ. આપણને ખબર હોય કે આ બધી વસ્તુ આપણને આપણા મોક્ષના ધ્યેયથી દૂર લઈ જનાર છે. એવી બધી વ્યક્તિઓના સંસર્ગમાં રહીએ કે જેને એટલી બધી શ્રદ્ધા ન હોય. એવી વ્યક્તિ કે જેને સત્સંગ ન કરવો હોય, એમાં ને એમાં આપણે રહીએ તો આપણને ખબર છે કે એ આપણા માટે સહાયક નથી. છતાં બી આસક્તિને કારણે આપણે બધું છોડી ન શકીએ તો આપણે જ આપણા દુશ્મન છીએ. એટલે અહીંયા આગળ ભગવાનની એવી પ્રાર્થના છે કે ભગવાન તમે અમારી ઉપર એવી કૃપા કરો, અમારા મનનું એવું પોષણ કરો કે અમે શ્રેયસ માર્ગમાં સહાયક હોય એવા બધા કર્મો કરીએ. શ્રેયસ માર્ગથી વિરુદ્ધ કર્મ ન કરીએ. શ્રેયસ માર્ગમાં સહાયક એટલે શું? તો કે વ્યક્તિને સત્સંગીઓનો સંગ કરવો ગમે. એવી વ્યક્તિઓના સંગમાં રહેવું ગમે કે જે લોકો ખરેખર ભક્તિ કરતા હોય, જે લોકો સત્સંગ કરતા હોય. પછી એને એવું થાય કે આપણા ગુરુ પાસે જઈને સત્સંગ કરીએ, સત્સંગીઓ સાથે સત્સંગની વાત કરીએ, નહીં કે નિંદા કુટલી કરીએ. એટલે ભગવાન તમે અમારું એવું પોષણ કરો કે અમને તો કે વધારે ને વધારે અમે સત્સંગ કરીએ ને બધા એવું પોષણ કરો કે વિઘ્નો વિના અમે સંસારના બંધનમાંથી છૂટા પડીએ. અમારી ઉપાધિ, અમારું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અમારા માટે હંમેશા સહાયક બને. આપણું શરીર, આપણું મન જે છે એ આપણા માટે સહાયકની બદલે ઊંધું ન ચાલે. અમુક લોકો માટે તો કે એને ખબર હોય છતાં પણ એનું મન એટલી બધી શંકા કુશંકા કરે. પોતે જ કરતા હોય જે બી વસ્તુ તો એના ઉપર એને એટલો બધો સેલ્ફ ડાઉટ હોય. તો આટલી બધી પ્રાર્થના તો કરીએ છીએ પણ કઈ થતું તો છે નહીં. એટલે બીજા કોઈ દુશ્મનોની જરૂર નથી. પોતાની જાતે જ પોતા માટે યુ કેન સે આવી રીતે શ્રદ્ધાને ડગમગાવે, શંકાઓ કરે, અવિશ્વાસ કરે. એટલે ભગવાન તમે અમારું એવી રીતે પોષણ કરો કે અમારી શ્રદ્ધા દિન પ્રતિદિન શાસ્ત્ર માટે, ગુરુ માટે, ભગવાન માટે વધે. અમે એવા કર્મો કરીએ કે જેથી કરીને મોક્ષથી વધારે ને વધારે નજીક આવીએ અને બંધનોથી છૂટા પડીએ. જેવી રીતે આ વેલો જે છે તરબૂચનો વેલો, એ જે ફ્રૂટ, એમાંથી ફ્રૂટ જેવું રીતે સરળતાથી છૂટું પડે તો અમે પણ એવા સરળતાથી મુક્ત થઈએ. એવું અમારું પોષણ કરો, એવી તમે અમારા ઉપર કૃપા કરો. દેટ ઇઝ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતા. તમે અમને આવી રીતે અમારું પોષણ કરો અને આવી રીતે સંસારના બંધનમાંથી મુક્ત થવા માટે તમે અમને હંમેશા સહાયક કરો. અને પછી હવે એના પછી બીજો મંત્ર છે. આ પહેલો મંત્ર દેટ ઇઝ મહામૃત્યુંજય. પછી બીજો મંત્ર છે દેટ ઇઝ યો રુદ્રો અગ્નો યો અપ્સયો ઔષધિષો યો રુદ્રો વિશ્વા ભુવના વિવેશ તસ્મૈ રુદ્રાય નમો અસ્તુ. આ બીજું છે. પછી ત્રીજું છે એના પછીનો મંત્ર તમોષ્ટુ હિ યસ્વિષુ સુધન્વાયો વિશ્વસ્ય ક્ષયતિ ભેષજસ્ય યક્ષ્વા મહેશો મનસાય રુદ્રમ નમો ઓભિદેવમસુરમ દુવસ્ય. આ બીજો મંત્ર છે.
ત્રીજો, અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તરઃ અયમ મે એ વિશ્વમે એ સજો યુગુમ શિવા વિમર્શનઃ. ये પછી ચોથો મંત્ર આ યે તે સહસ્રમયુતમ પાશા મૃત્યો મર્ત્યાય હન્ત્યવે તાન યજ્ઞસ્ય માયયા સર્વાનવયજામહે. પછી પાંચમો મંત્ર મૃત્યવે સ્વાહા મૃત્યવે સ્વાહા ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુર્મે પાહી. પછી છઠ્ઠો મંત્ર, પછી એના પછીનો મંત્ર સાતમો છેલ્લો પ્રાણાનામ ગ્રંથિરસી રુદ્રો મા વિશાંતકઃ તેનાનેનાપ્યાયસ્વ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી રીતે સાત મંત્ર છે. બીજો મંત્ર છે એમાં જસ્ટ બધું પ્રણામ છે. યો રુદ્રો અગ્નો યો અપ્સુ ઔષધીષુ યો રુદ્રો વિશ્વ ભુવના વિવેશ તસ્મૈ રુદ્રાય નમો અસ્તુ. કે ભગવાન રુદ્ર જે છે, જે અગ્નિમાં છે એને મારા નમસ્કાર, જે જળમાં છે એને મારા નમસ્કાર, જે ઔષધિમાં છે એને મારા નમસ્કાર, અને જે રુદ્ર સમગ્ર ભુવનમાં પ્રવિષ્ટ છે એ રુદ્રને મારા નમસ્કાર. એટલે આ છેલ્લે બધા પેલી સ્તુતિ કે પ્રેયર, અરે આખું જે રુદ્રમ પૂરું થાય એટલે જનરલી આવી રીતે બધા નમસ્કાર કે બધા દેવતાને નમસ્કાર કે પ્રણામના મંત્ર હોય એવો છે. કે અગ્નિમાં છે, જળમાં પણ તમે છો, વૃક્ષમાં છો, તમે છોડમાં છો, તમે સર્વલોકમાં તમે છો, તમને નમસ્કાર. તમે જ ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છો એવા ભગવાન સદાશિવ તમને નમસ્કાર. અને પછી કે છે તમુષ્ટુહિ, કે તમુષ્ટુહિ યસ્પિષુ સુધન્વાયો વિશ્વસ્ય ક્ષયતિ ભેષજસ્ય. પછી યક્ષ્વા આ મહેશો, જે સૌમનસાય જે છે ને, સૌમનસાય, સૌમનસાય એટલે મનસ, મનસ પછી એની આગળ સૌ ઉપસર્ગ છે, સૌ મનસાય જે છે ને, યક્ષ્વા આ મહેશો ઓ મનસાય રુદ્રમ નમો ઓ વિર્દેવ અસુરમ દુવસ્ય. તો સૌ મનસાય એટલે આ જે મંત્ર જે છે ત્રીજો, એ બેઝિકલી માનસિક શાંતિ માટે છે. કે ભગવાન તમે અમને માનસિક શાંતિ આપો. બહુ બધું અમને ત્રિવિધ તાપથી અમે તપીએ છીએ, તો ભગવાન તમે તમારા હાથમાં કે છે તમુષ્ટુહિ સ્વિસુ સુધન્વા. ધનવા એટલે ધનુષ, સુધન્વા એટલે તમારા હાથમાં સરસ મજાનું ધનુષ અને બાણ સરસ મજાના તમારી પાસે છે. અમને સુંદર ધનુષ અને બાણ તમે ધારણ કરેલા છે. એ ધનુષ અને બાણ જે છે એ તમે બધા લોકોના વિશ્વના એનાથી દુઃખ દૂર કરજો, અને બધાનું તમે કલ્યાણ કરજો, અને બધાને તમે માનસિક શાંતિ આપજો. એટલે બેઝિકલી આ મંત્ર જે છે એ તો કે આવી રીતે માનસિક શાંતિની યાચના માટે છે. અને તમે એવા પ્રકારે તમારી પાસે તમે એવા ભેષજ છો, તમે વૈદ્ય છો, તમારી પાસે એવું ઔષધ છે કે જેનાથી તમે બધાના દુઃખ પણ દૂર કરી શકો છો. એટલે માનસિક શાંતિ આપો, માનસિક અશાંતિ રૂપ દુઃખને દૂર કરો, એ ઔષધ તમારી પાસે છે. શારીરિક પીડાઓ પણ તમે દૂર કરો, અને તમારી પાસે જે દિવ્ય ધનુષ અને બાણ જે છે એનાથી તમે અમારી રક્ષા કરો. અને અમે તમારું આવી રીતે સરસ મજાના બધા 11 દ્રવ્યોથી તમારું યજન કરીએ છીએ, અભિષેક કરીએ છીએ, પૂજા કરીએ છીએ, સાથે સાથે નમસ્કાર કરીએ છીએ. માટે હે ભગવાન સદાશિવ, તમે હંમેશા અમને લોકોને માનસિક શાંતિ આપો, અને શારીરિક પીડા જે છે એ દૂર કરો. તમારા ધનુષ બાણ જે છે એ લોકોની રક્ષા માટે તમે એનો ઉપયોગ કરો, કોઈને પીડા ના આપો.
દેટ ઇઝ ત્રીજો મંત્ર. પછી ચોથા મંત્રમાં કે છે, એના પછીના મંત્રમાં કે છે અયમ મે હસ્તો અયમ મે ભગવત્તર અયમ મે એ વિશ્વભે એ સજોય ગુમ શિવા વિવર્ષન. તે છે અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તર. અમારો હાથ છે ને એ બહુ જ ભાગ્યવાન છે. ભગવાન અમારો હાથ જે છે ને એ બહુ જ ભગવત્તર એટલે બહુ જ શક્તિશાળી છે ભગવાન. અને મારો હાથ જે છે એ અયમ મે એ વિશ્વ એશ જોય ગુમ શિવા દર્શન. કે આ હાથ જે છે એનાથી બહુ બધા લોકોનો જીવોની હું ચિકિત્સા કરી શકું, બધાને સહાય કરી શકું. અને આ મારો હાથ જે છે એ આમ ભક્તની એવી જાણે કે ભાવના છે, જસ ભાવના. ભગવત્તર તમારા કરતા બી આમ તમારા કરતા બી વધારે આગળ છે, મહાન છે, જસ ભાવના. શું કામ? તો કે જો આ હાથ જે છે ને એને તમારો સ્પર્શ કર્યો છે એટલે એ જાણે કે શિવરૂપ બની ગયા છે મારા હાથ. ભગવત્તર એટલે હવે મનુષ્યનો હાથ નથી રહ્યો, આ તો ભગવાનનો હાથ થઈ ગયો. કારણ કે એનાથી મેં જો શિવલિંગને આ તમે ભગવાન અહીંયા તમે સાક્ષાત વિરાજમાન છો તો આ હાથે એનો સ્પર્શ કર્યો છે. કારણ કે હું રોજ તમને અભિષેક કરું છું, રોજ તમને આમ પૂજન કરું છું, રોજ અર્ચના કરું છું. તો આ હાથ હવે કોઈ સામાન્ય હાથ નથી રહ્યો. આ હાથ જે છે એ તો કે એ શિવરૂપ બની ગયો છે. એટલે દેટ ઇઝ ભગવત્તર, એની ભાવના. હાથ જે છે એ ક્રિયા શક્તિનું પ્રતીક છે. એટલે ભગવાન આ હાથ તમારો કૃપા પાત્ર છે અને એમાં એવી ક્રિયા શક્તિ આપો કે જેથી કરીને અમે બહુ બધાના દુઃખ દર્દમાં સહાયક બનીએ. ઔષધિ એટલે સહાયક બની શકીએ. અને આવી રીતે હું રુદ્રાભિષેક કરતા કરતા મેં શિવલિંગમાં ભગવાન તમારું હંમેશા આવાહન કર્યું છે, તમને મેં સ્પર્શ કર્યો છે. એટલે હાથ જાણે કે એવો શિવરૂપ બની ગયો છે. કારણ કે મારા માટે સમગ્ર સૃષ્ટિ હવે શિવમય છે. એટલે એ સેન્સમાં એની ભાવના રૂપે કે છે કે આ હાથ એવો મહાન છે, એવો મંગલમય છે. અને આ હાથથી હંમેશા હવે આવા દિવ્ય કામો થાય, હું બધાનું કલ્યાણ કરું, બધાને ઉપયોગી થાય એવા હું કામ કરું. દેટ ઇઝ અયમ મે હસ્તો અયમ મે ભગવત્તર. અત્યંત કૃપાપાત્ર એવો મારો આ હાથ છે. પછી આગળ કે છે ગીતે સહસ્રમયુતમ પાશા મૃત્યો મર્ત્યાય હંત્યવિતાન્યજ્ઞસ્ય માયયા સર્વા નવ્યજામહે. એટલે કે છે કે હે ભગવાન તમે એનો સહસ્ર ગીતે સહસ્રમયુતમ પાશા. ભગવાન જે છે એની પાસે અનંત પાશ છે. પાશ એટલે ઝાડ. એમ કે જીવોના મૃત્યુ માટે, જીવોને પોતા પાસે લાવવા માટે બહુ બધા સહસ્ત્ર પાસ છે એની પાસે. કારણ કે ભગવાન કાલ સ્વરૂપ છે. એના અનંત પાસ છે. અનંત પાસ એટલે અનંત વેપન છે. એટલે ભગવાન જે છે એ ચાહે તો અનંત રૂપે આપણને મરણ આપી શકે, દુઃખ આપી શકે. અહીંયા પ્રાર્થના શું છે કે હા ભગવાન, મને ખબર છે તમારા અનંત પાસ છે, તમે ઘણી બધી રીતે મનુષ્યને પીડા આપી શકો, દુઃખ આપી શકો. આમ બી જનરલી બધાના ખાલી શારીરિક દુઃખ બી સાંભળો ને, એમ કે જુદી જુદી હોસ્પિટલના જુદા જુદા ઉંમરે જુદા જુદા પેશન્ટના તમે દુઃખ દર્દ સાંભળો ને તો આમ આપણને અજીબ અજીબ બધા રોગ હોય, આપણને ખબર જ ન પડે કે આવા રોગ હોઈ શકે. તો એ બધા જેટલા વિવિધ પ્રકારના રોગ છે ને, કેટલા રોગ એવા હોય કે તમે નામ ન સાંભળ્યા. એટલા આમ જેને કહીએ કે લોકો એટલા દુઃખ દર્દથી પીડાતા હોય, તો એ જેટલા રોગ છે એ બધા જ ભગવાનના વેપન છે, ભગવાનના શસ્ત્રો છે. તો અહીંયા આગળ કે છે કે યે તે સહસ્રમયુતમ પાશા. સહસ્રમ
અયુતમ પાશાહ. અયુતમ એટલે 10,000. 1000, 10,000 એટલે અનંત. 1000, 10,000 એ સંખ્યાવાચક શબ્દ નથી, અનંતવાચી શબ્દ. મને ખબર છે તમે અનંત રીતે ફિઝિકલ અને ઇમોશનલી બધાને દુઃખ, દર્દ અને પીડા આપી શકો. એ તમારા પાસ છે, એ તમારા આવી રીતે વેપન છે. પરંતુ હું તમને હવે અહીંયા તમારું યજન કરું છું, તમારું પૂજન કરું છું, યજ્ઞ કરું છું, પૂજા કરું છું, અને તમને વિનવણી કરું છું, તમને નમસ્કાર કરું છું કે આ બધા હજારો પાસ છે ને મારાથી દૂર રાખજો. જેટલી હોસ્પિટલમાં જેટલા દર્દીઓ શારીરિક માનસિક પીડા વાળા ઉભરાય છે, અમારી ત્યાં એન્ટ્રી નહીં કરતા. અમને ઓછું આયુષ્ય આપજો, પણ અમને નિરોગી આયુષ્ય આપજો. એટલે એ ભગવાનના અહીંયા પ્રાર્થના છે કે તમે હજારો તમારા વેપનથી કરોડો રીતે અમને દુઃખ દર્દ આપી શકવા માટે મહાસમર્થ છો. પરંતુ હું તમને અહીંયા રુદ્રમમાં આ પ્રેયર કરું છું કે પ્લીઝ એ બધા પાસ જે છે એ તમારી પાસે રાખજો, તમે અમારાથી દૂર રાખજો. મને ખબર છે તમે કાલ સ્વરૂપ છો, અને હું તમને એ કાલ સ્વરૂપ નું પાસે હું મારું સમર્પણ કરું છું. હું આપને સમર્પિત થાઉં છું. હે મૃત્યુ દેવતા રૂપે તમે છો, એ તમને સમર્પિત થાઉં છું કે આ પાસ અમારાથી તમે દૂર રાખજો. અને તમે પાછા તો કે કેવા છો? તો કે હા, એના પછી કે છે તાન યજ્ઞસ્ય માયા સર્વાન યુજામહે. તમે અમારું રક્ષણ કરો એવું યજામહે, એવી રીતે હું તમને તો કે વિનવણી કરું છું, તમારું પૂજન કરું છું. પછી આગળ કે છે એના પછીના મંત્રમાં મૃત્યવે સ્વાહા, મૃત્યવે સ્વાહા, ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુર્મે પાહી. ઓમ નમો ભગવતે એટલે હે ભગવાન, તમે છે ને અનંત ગુણ શક્તિ ધરાવનારા છો, અનંત ગુણ વાળા છો. તમારા પાસે જે ષડભગ છે ને એ અનંત માત્રામાં છે. તમારું જ્ઞાન અનંત છે, તમારું વૈરાગ્ય અનંત છે, તમારી શક્તિ અનંત છે, તમારું ઐશ્વર્ય અનંત છે, તમારું શ્રી પણ અનંત છે, તમારું તો કે યશ પણ અનંત છે. તમે ષડભગથી યુક્ત છો, તમે અનંત ગુણ વાળા એવા તમે ભગવાન છો. ઓમ નમો ભગવતે એટલે ઓમ નમો ભગવતે રુદ્ર, એવા ભગવાન તમે છો. અને ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુર્મે પાહી. વિષ્ણવે એટલે ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદાધારી ની વાત નથી કરતા. વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ, કે જે સર્વવ્યાપક છે, જે સમગ્ર સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત છે, એવા ભગવાન તમે છો. તમે મને હવે એવું જ્ઞાન આપો કે જેથી કરીને હું તમારા સાથેનું ઐક્ય છે એ જ્ઞાન પામી શકું. હું ક્યારેય પણ વિષ્ણુથી અન્ય નથી એવું મને જ્ઞાન આપો. અને તમે બધા જ કાલના બંધનમાંથી, જગતના બંધનમાંથી તમે મને મુક્ત કરો. અને તમે તમારું સ્વરૂપ મારી પાસે ખુદ તમે સ્વયં મારી પાસે પ્રગટ કરો. અને પછી છેલ્લે કે છે પ્રાણાનામ ગ્રંથિ રસી રુદ્રોમાં વિશાંતક તેના નેના આપ્યાયસ્વ. કે છે કે તમે સર્વ પંચપ્રાણ છે એને તમે ધારણ કરનારા છો. તમને ખબર છે કે આપણી અંદર જે પંચપ્રાણ જે છે, પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન, એ પંચપ્રાણ જ્યાં સુધી હાર્મનીથી ચાલે ત્યાં સુધી આપણી હેલ્થ બરાબર રહે. પંચપ્રાણ જે છે એ આપણને આપણા પ્રાણને એક સૂત્રમાં બાંધે. અને પંચપ્રાણ જે છે એ હાર્મનીથી કામ કરે તો આપણને સ્વસ્થતા રહે. એટલે ભગવાન તમે અમને આવી રીતે બરાબર અમારું આવી રીતે બધા પંચપ્રાણ હાર્મનીથી કામ કરે એવું તમે અમને આરોગ્ય આપો. અને તમે ભગવાન અમારી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ના ધારક છો. તમે અમારી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ના એની પાછળ તમે છો. તમે ચક્ષુ સહ ચક્ષુ, તમે એના
મારી આંખ કામ કરે છે કારણ કે આંખની પાછળ તમે સ્વયં પ્રકાશ સ્વરૂપ છો. તમે તમે મારા હૃદયમાં વિરાજમાન છો, તમે સર્વવ્યાપક છો. તો તમે હંમેશા, હું આપની સ્તુતિ કરું છું કે મને હંમેશા તમારી કૃપા મારી ઉપર હંમેશા રહે, જેથી કરીને મને જીવ બ્રહ્મના એક્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. હું એ વિષ્ણુ સ્વરૂપ છું, વિષ્ણુ સાથે મારું એક્ય છે, જ્ઞાન પ્રાપ્ત થાય. એ તમે મને આત્મવિદ્યા આપો. એટલે આ મંત્રનો છેલ્લો શબ્દ એ છે કે તમે ખરેખર શ્રોત્ર રૂપે, ચક્ષુ રૂપે છો. સર્વ ઇન્દ્રિય અને મારી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયના ધારક છો, પંચ પ્રાણના ધારક છો. તો તમે હંમેશા મારી ઉપર આવી રીતે કૃપા કરો કે જેથી હું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરું, હું એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરું, હું વિષ્ણુથી અનન્ય છું એ જ્ઞાન હું પ્રાપ્ત કરું. એ તમે મને આપો અને તમે સ્વયં તમારી જાતને મારી સામે પ્રગટ કરો. એટલે ભગવાન અને શું કહેવાય, છેલ્લે પ્રાણાનામ ગ્રંથિ રસી રુદ્રોમાં વિશાંતક તેનાનેનાપ્યાયસ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વાર શાંતિ એટલે ભગવાન તમે મારા ત્રિવિધ તાપોની શાંતિ કરો. મારા જીવનમાંથી આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક સર્વ તાપ જે છે એ બધાનું તમે પરિશમન કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.